ઉમંગની મમ્મી. સુષ્મા કાકી, મારું નામ અર્જુન છે ને મારી 21 વર્ષની ઉંમર છે. આ વાત અમારા ફળિયામાં જ રહેતી અને પીતાંબર કાકાની બૈરી સુષ્માની છે. એની ઉંમર હશે કંઈક 32 જેટલી અને એની મોટી ગાંડ ભેંસના કુલા જેવી જ હતી. આ બૈરી બધું જ ઝઘડાળું અને લૂચી છે એવું બધા જ કહેતા હતા, પણ અમારે લોકો સાથે એના સંબંધ સારા હતા. એ તુવેર છોલવા અને બીજા નાના નાના કામ કરવા માટે મમ્મી પાસે આવીને બેસતી હતી અને બેવ અલક-મલકની વાતોએ વળગતી હતી. સુષ્મા કાકી, મને પણ આજે ટીવીનો રિમોટ લાવવાનો છે, કબાટ ખસેડવાનો છે, ખીલી મારવાની છે અને એવા બીજા અનેક બહાના કરીને એના ઘરે બોલાવતી અને મને ચા પીધા વગર ક્યારેય પાછો નહોતો આવવા દેતી. મને ખબર હતી કે આ મોટી ગાંડવાળી કાકીને મારો પોપટ જોઈએ છે. જોકે પહેલાં તો એના કામ સાચા સમજીને હું દોડીને એ કરવા દોડતો હતો કાકી, પણ હું જ્યારે એના ઘરે આવું ત્યારે મીઠી મીઠી વાતો કરતી હતી. ઘણી વખત મને થતું કે આને મારા કરતાં 2-3 વર્ષ નાની જ એક છોકરી છે અને એ મારા પોપટ લેવાના અભરખા રાખે છે. એની દીકરી ડિમ્પલ પણ એક મસ્ત માલ હતી, પણ એ ભોસડીની એના મામાને ત્યાં સુરત રહેતી હતી અને ખાલી વેકેશનમાં જ કરજણ આવતી હતી. મારે તો ડિમ્પલને પટાવવી પણ હતી. જોકે અહીં તો એની મા મને પટાવવા ફરતી હતી. મોટી ગાંડ વચ્ચેની સેક્સી ફાંટ. આજે તો સુષ્મા કાકીએ મને જ્યારે માળિયેથી બાચકા ઉતારવા બોલાવ્યો એટલે મને થઈ જ ગયું કે એની ગુફામાં લંડ આપી દઉં અને ચાન્સ મળે તો એની મોટી ગાંડ પણ મારી લાવું. હું એના ત્યાં આવીને બેઠો અને એ ખસખસવાળો શરબત લઈને આવી ગઈ અને મને કહેવા લાગી કે અર્જુન, માળીએ અડધો બાચકો કણકી પડેલી છે, એ મને ઉતારીને આપજે. હું નીચેથી પકડીશ અને તું મને ઉપરથી જ બાચકો આપી દેજે. મેં કહ્યું, ઠીક છે કાકી. શરબત પતી ગયા બાદ કાકી મને માળિયા તરફ જોવા લાગી. હમણાં એને ખુલ્લી નાઇટી પહેરેલી હતી અને એની મોટી ગાંડ એમાં બહુ જ સેક્સી લાગી રહી હતી. એ મને બાચકો બતાવવા માટે પોતે પહેલાં સીડી પર ચઢી. હું એની ગાંડની વચ્ચે પડેલી ફાંટ જોઈ રહ્યો હતો. એ બહુ જ સેક્સી લાગી રહી હતી. આંટીએ અંદર પેન્ટી પહેરેલી નહોતી કેમ કે અજવાળામાં પડછાયો પડતો હતો અને એની મોટી ગાંડનો આકાર દેખાતો હતો. મારો પોપટ આજે પહેલી વખત આંટીને જોઈને ઊભો થયેલો હતો. મને કોણ જાણે કેમ આજે આંટીની ગાંડ બહુ સેક્સી લાગી રહી હતી. મને ત્યાં જ એક યુક્તિ મગજમાં આવી. હું સીડી પકડીને ઊભો હતો અને આંટીની ગાંડ બિલકુલ મારી સામે જ હતી. મેં સીડીને થોડી ડોલાવી અને સીધા જ મારા 2 હાથ આંટીની મોટી ગાંડ ઉપર મૂકી દીધા. હું એવી એક્ટિંગ કરી રહ્યો હતો જાણે કે હું આંટીને પડવાથી બચાવી રહ્યો હતો. આંટીના સેક્સી કુલા ઠંડા ઠંડા હતા અને એને અડતા જ મારો નાગરાજ ઊભો થઈ ગયો. આંટી હસી પડી અને બોલી, સીડી ખરાબ છે નહીં અર્જુન? મેં કહ્યું, હા, પણ હજી મેં મારા હાથ ત્યાં જ ગાંડે જ મૂકેલા હતા. આંટી પણ હવે સમજી ગઈ કે અર્જુનના ઈરાદા શું છે. એ પાછી સીડી પર ચઢવા લાગી અને મેં સીડીને બદલે એની ગાંડ જ પકડી રાખેલી હતી. આંટીમાં મોંમાં આખો પોપટ. આંટી પણ ધીમે ધીમે એની ગાંડ જાણે કે મારા હાથ પર સેલાવી રહી હતી. એમ મને પોપટમાં બહુ જ ઉત્તેજના આવેલી હતી અને હું કોઈ પણ ભોગે આજે આંટીને પોપટ આપી દેવા માંગતો હતો. મેં પણ આંટીની મોટી ગાંડ પર સહેલાવાનું ચાલુ કરી દીધું. આંટી ત્યાં સીડીના પગથિયે જ થંભી ગઈ અને આહા ઓહો કરવા લાગી. એ નાટક કરતી બોલી, અર્જુન, કોઈ જોઈ જશે. મેં કહ્યું, આંટી, તમે નીચે ઝાડીને સાંકળ મારી છે એટલે કોઈ આવશે તો? આપણને 2 મિનિટ પહેલાં અવાજ આવી જશે અને એમ પણ હું અહીં કાયમ આવું છું એટલે શું વાંધો છે? મેં આગળ ઉમેર્યું, તમારી સેક્સી ગાંડ મને બહુ જ સેક્સી લાગે છે અને મારે એને જોવી છે. આંટી બોલી, તો તું પૂરેપૂરો બદમાશ છે. અને આટલું કહીને એ નીચે આવી ગઈ. એ સીધી જ પોપટ આગળ આવીને બોલ્યા વગર પોપટ સીધો મોંમાં ભરી દીધો. મને આવું કરવાથી બહુ જ મજા આવી ગઈ અને મેં મારા પોપટના ગોદા આંટીના મોંમાં મારવાનું ચાલુ કરી દીધું. આંટી આખો પોપટ મોંમાં લઈને ચૂસી રહી હતી. મેં આંટીના 2 બોબલા જોરથી દબાવ્યા અને થોડીવાર બાદ અમે 2 પલંગમાં જઈને બેસી ગયા. લે, જોઈ લે મારી સેક્સી ગાંડ. આંટીએ પોતાની નાઇટી ઊંચી કરીને કહ્યું, લે, તારે સેક્સી ગાંડ જોવી હતી ને, જોઈ લે. મેં આંટીને ગાંડે હાથ ફેરવ્યો અને એની ગાંડના કાણામાં આંગળી નાખી દીધી. આંટી ઓહ બોલી અને કપડાં કાઢવા લાગી. આંટી હવે પલંગમાં જ પોતાની મોટી ગાંડ દેખાડતી ઊંઘી પડી ગઈ. મેં પણ મારો પોપટ હાથમાં લીધો અને હું સીધો જ એની ઉપર ચડી ગયો. મેં પોપટને ચૂતના કાણા ઉપર મસ્ત સેટ કરી દીધો અને એક જ ઝાટકે પોપટને ચૂતની અંદર પરોવી આપ્યો.
આંટી આહા ઓહો કરવા લાગી અને મેં ચુઈદાઈના ઝટકા મારવાનું ચાલુ કરી દીધું. આંટીની મોટી ગાંડ ઉપર હજીએ મારા હાથ ફરી રહ્યા હતા અને હું એને એ જ મસ્તીથી 10 મિનિટ સુધી ઠોકતો રહ્યો. થોડી વારમાં તો મારા પોપટે પિચકારી મૂકી અને હું ચૂતમાં વીર્ય નીકળતો બચાવવા માટે પોપટ જોરથી ખેંચવા લાગ્યો અને આંટીની મોટી ગાંડ ઉપર ઘણો બધો વીર્ય રેડાઈ ગયું. આંટીએ વીર્ય આંગળીઓ વડે ફેરવ્યો અને ઊભી થઈને કપડાં પહેરવા લાગી ગઈ. આંટી સાથે મારી આ પહેલી ચુદાઈ બહુ જ સુખદ રહી અને ત્યારબાદ તો જાણે કે સેક્સનો ઘોડાપૂર આવ્યો. આંટી અને મારી સેક્સ લીલા ત્યાર પછી તો ત્રીજા દિવસે આકાર લેવા લાગી. કોઈને કહેતા નહીં પણ મેં 2-3 વખત તો આંટીની મોટી ગાંડ પણ મારી લીધી હતી.